નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે અત્યારે ઓનલાઈન એડમિશન ચાલી રહ્યા છે। એડમિશનના 6 રાઉન્ડ જે છે ઓલરેડી પૂરા થઈ ગયા છે। હવે રાઉન્ડ 7ની અંદર મેરિટ લિસ્ટ ક્યારે આવશે, રાઉન્ડ 7ની અંદર એડમિશન ક્યારે મળશે, ત્યારબાદ કેટલા વિદ્યાર્થી મિત્રોને અત્યાર સુધીમાં એડમિશન મળી ચૂક્યું છે, હવે એડમિશન મળવાના કેટલા ચાન્સીસ છે, એની સાથે સાથે શું હવે ઓફલાઈન એડમિશન થશે, ગમતી કોલેજમાં એડમિશન મળશે કે નહીં અને એડમિશનની તારીખો કઈ છે, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી તમને આવી તમામ ઇન્ફોર્મેશન જે છે એ સૌથી પહેલાં અને સચોટ રીતે જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન 2025 એડમિશનના 6 રાઉન્ડ જે છે ઓલરેડી પૂરા થઈ ગયા છે। રાઉન્ડ 7નું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને રાઉન્ડ 7ની અંદર જે છે જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મની અંદર જે છે સુધારા વધારા કર્યા છે એમના પણ નામ હવે આની અંદર આવી જવાના છે। કેટલા વિદ્યાર્થીઓએ એડમિશન મળ્યું છે અત્યાર સુધીમાં, હવે એડમિશન મળવાના કેટલા ચાન્સ છે, ગમતી કોલેજમાં એડમિશન મળશે કે એડમિશનની તારીખો, ગમતી કોલેજમાં હવે વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળશે કે નહીં અને એડમિશનની તારીખો કઈ રહેવાની છે। તો સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે કેટલા વિદ્યાર્થી મિત્રોને જે છે એડમિશન મળ્યું છે। રાઉન્ડ 6ની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થતાં હવે 28મીથી રાઉન્ડ 7 શરૂ કરાશે। યુજીમાં રાઉન્ડ 6માં 23,000થી વધુ એ જે છે યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે। તો રાઉન્ડ 6ની અંદર 23,000થી વધુ વિદ્યાર્થી મિત્રોએ એડમિશન કન્ફર્મ કરાવ્યું છે। ટોટલ હવે કેટલા વિદ્યાર્થી મિત્રોએ એડમિશન કન્ફર્મ કરાવ્યું છે એની પણ માહિતી લઈએ તો સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ કાર્યવાહી બીજા તબક્કાના રાઉન્ડ 6માં 23,000થી વધુ વિદ્યાર્થીઓએ જે છે યુનિવર્સિટી કોલેજ ખાતે જઈ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા। આમ રાઉન્ડ 6ની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બીજા તબક્કામાં રાઉન્ડ 7 માટે કાર્યવાહી 28 જૂનથી શરૂ કરાશે। બીજા તબક્કાની પ્રવેશ કાર્યવાહીમાં 6,823 વિદ્યાર્થીઓએ તેમની અરજી વેરીફાઈ કરાવી હતી, જેથી આ વિદ્યાર્થીઓને રાઉન્ડ 7માં જે છે સમાવેશ કરવામાં આવ્યો છે। 6,823 નવા વિદ્યાર્થીઓને જે છે અંદર સમાવેશ કરવામાં આવ્યો તો 25 તારીખથી લઈ અને 27 તારીખ સુધી જે છે જેમને એપ્લિકેશન વેરીફાઈ કરવાની બાકી હોય એમને મોકો આપવામાં આવ્યો હતો અને હવે આ તમામ વિદ્યાર્થી મિત્રો જે છે એમનો સમાવેશ જે છે એ આની અંદર થઈ જશે। એમ પછી જોઈએ કે શૈક્ષણિક વર્ષ જે છે 2025-26 જીકાસ પોર્ટલ મારફત વિદ્યાર્થીને સ્નાતક કક્ષા યુજીમાં વિવિધ અભ્યાસક્રમોમાં જે છે પ્રવેશ આપવામાં આવ્યો છે। ત્યારબાદ યુજીમાં પ્રથમ તબક્કામાં તમામ જે છે રાઉન્ડના અંતે તથા બીજા તબક્કામાં 5મા રાઉન્ડના અંતે કુલ ટોટલ કેટલા વિદ્યાર્થી મિત્રોએ એડમિશન લીધેલું હતું, 1,72,570 વિદ્યાર્થીઓ જે છે એ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા, જ્યારે બીજા તબક્કામાં 5મા રાઉન્ડ બાદ પ્રવેશ મળવાપાત્ર વિદ્યાર્થીઓને 1,48,418 હતી। આ પૈકી વેરીફાઈડ જે હતા એ વિદ્યાર્થીઓ તેમની પસંદગીના આધારે યુનિવર્સિટી કોલેજમાં દ્વારા તેમની ઇન્ટેકની સામે આપવામાં આવેલ પ્રવેશ ઓફર્સ 99,701 હતી। બીજા રાઉન્ડમાં જે છે એ બીજા તબક્કાની અંદર રાઉન્ડ 6માં વિદ્યાર્થીઓ તેમની પસંદગીનો આધારે યુનિવર્સિટી કોલેજ દ્વારા તેમની ઇન્ટેકની સામે ઓનલાઈન પ્રવેશ કન્ફર્મ કરાવેલા હતા। તો એ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો એ છે 29,493, જ્યારે ઓનલાઈન પોર્ટલ પર અને યુનિવર્સિટી દ્વારા જે છે કોલેજની રૂબરૂ મુલાકાત લઈ અને પ્રવેશ કન્ફર્મ કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા છે 23,419। આમ યુનિવર્સિટી કોલેજ દ્વારા બીજા તબક્કામાં વેરીફાઈડ થયેલ કુલ વિદ્યાર્થીઓ 99,702 વિદ્યાર્થીઓ ઓફર્સ અપાઈ હતી, જેમાં તબક્કા 2માં છઠ્ઠા રાઉન્ડમાં 23,419 વિદ્યાર્થી મિત્રો જે છે એડમિશન કન્ફર્મ કરાવ્યા છે। તો હજુ બહુ બધી સીટ્સ જે છે એ આની અંદર અવેલેબલ છે। સ્નાતકમાં કોલેજમાં છઠ્ઠા રાઉન્ડમાં 4,541 છાત્રોનો પ્રવેશ જે છે થઈ ચૂક્યો છે। આજે 7મો રાઉન્ડ જે છે એ શરૂ થઈ ગયો છે। આજે 7મો રાઉન્ડ જે છે એ મેરિટ કોલેજ યુનિવર્સિટી દ્વારા ટેકનિકલ પ્રોસેસ કરી અને બનાવવામાં આવશે। ત્યારબાદ જે છે એ વિદ્યાર્થી મિત્રોની ઓફર કરવામાં આવી જશે। ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે તમારે એ ચેક કરવું છે કે તમને ઓફર આવ્યો છે કે નહીં, અને ઓફર નથી આવ્યો તો તમને કેટલા ચાન્સીસ છે કે તમને એ કોલેજની અંદર જે એડમિશન મળી શકે છે। એના માટે સૌથી પહેલાં તમારે સ્ટુડન્ટ લોગિન જે છે એ અહીંયા કરી લેવાનું રહે છે। સ્ટુડન્ટ લોગિન માટે તમારે અહીંયા તમારી આઈડી અને પાસવર્ડ નાખી અને અહીંયા કેપ્ચા કોડ જે છે એ નાખી ત્યારબાદ જે છે સાઇન ઇન કરી લેવાનું રહે છે। જેવું તમે સાઇન ઇન કરશો એટલે તમારા સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે અને એ તમે જોઈ શકો છો કે ઓફરની અંદર રેડ બતાવી રહ્યા છે, મીન્સ તમને હજુ સુધી કોઈ ઓફર કરવામાં આવ્યો નથી। જ્યારે તમે 7મા રાઉન્ડની અંદર ઓફર કરી દેવામાં આવશે તો ત્યારે અહીંયા પણ જે છે એ આવા ગ્રીન થઈ જશે અને આ ગ્રીન થઈ જાય મીન્સ તમને કોલેજ અને યુનિવર્સિટી દ્વારા ઓફર કરી દેવામાં આવ્યો છે અને એની તમામ માહિતી જે છે તમને અહીંયા જોવા મળી જશે। અહીંયા તમને કોલેજનું નામ, તમે કયા કોર્સ માટે અપ્લાય કર્યું હતું, એ તમામ ઇન્ફોર્મેશન જે છે તમને અહીંયા જોવા મળી
જે છે ત્યારબાદ તમે અહીંયા વ્યૂ મેરિટ કટ ઓફ જોઈ શકો છો. તો આ વ્યૂ મેરિટ કટ ઓફ શું છે? તો તમે વ્યૂ મેરિટ કટ ઓફ ઉપર ટિક કરશો એટલે તમને જે છે કોલેજનું કટ ઓફ કેટલું છે, તમારા માર્ક્સ કેટલા છે, એ બધી ઇન્ફોર્મેશન જોવા મળી જશે. અહીંયા કોલેજમાં તમે જોઈ શકો છો કોલેજનું કટ ઓફ હોય 68% અને તમને આવ્યા છે 67%. તો તમે ચોક્કસપણે જે છે એ નેક્સ્ટ રાઉન્ડ માટે અંદર રાહ જોઈ શકો છો. અને તમારે એ પણ ચેક કરવાનું છે એ કોલેજની અંદર સીટ્સ કેટલી અવેલેબલ છે. જો એ કોલેજની અંદર સીટ્સ જ અવેલેબલ નહીં હોય તો તમે નેક્સ્ટ રાઉન્ડ માટે રાહ જોશો નહીં. અને જો કટ ઓફ જે છે એ ઓછું હોય પ્લસ ત્યાં સીટ્સ પણ અવેલેબલ હોય તમે ચોક્કસપણે જે છે નેક્સ્ટ રાઉન્ડ માટે જે છે એ રાહ જોઈ શકો છો. કેમ કે નેક્સ્ટ રાઉન્ડમાં જે છે એ આનું કટ ઓફ જે છે એ 67-66 પોઈન્ટ જે છે એ થઈ શકે છે. ત્યારબાદ તમે આ વ્યૂ મેરિટ કટ ઓફ જોઈ અને એક તો અંદાજો લગાવી શકો છો કે તમારે રાહ જોવી કે આ જ રાઉન્ડની અંદર જે છે તે એડમિશન લેવું. અને જો એડમિશન લેવાનું થાય તો તમારે ચોક્કસપણે અહીંયા કન્ફર્મ ઓફર એવો ઓપ્શન જોવા મળી જશે. ત્યાંથી કન્ફર્મ ઓફર કરી એક ઓટીપી આવશે જે તમારે જે છે નાખવાનું રહેશે, જેથી તમારું ઓનલાઈન એડમિશન કન્ફર્મ થઈ જશે. ત્યારબાદ ડાઉનલોડ ઓફરનો ઓપ્શન જોવા મળી જશે. ત્યાંથી તમારે ડાઉનલોડ ઓફર કરી અને કોલેજની અંદર જવાનું રહે છે 2 દિવસની અંદર. જે તારીખ છે 28 અને 30, કેમ કે 29 તારીખે સન્ડે છે એની પણ આપણે ડિટેલમાં વાત કરી લઈશું. તો તમારે આ 2 દિવસની અંદર જઈ તમારું એડમિશન જે છે તે કન્ફર્મ કરાવી લેવાનું રહે છે. એની અંદર તમારે જે છે એક ઓટીપી સબમિટ કરવાનો રહેશે, ડોક્યુમેન્ટ આપવાના રહેશે અને ઓફર લેટર જે તમે લઈને ગયા છો એ પણ તમારે જે છે એ ત્યાં જઈને સબમિટ કરવાનો રહે છે. આ પ્રોસેસ પૂર્ણ કરશો એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે. અને એ કન્ફર્મેશન પેન્ડિંગ છે જે ત્યાં પણ તમને ગ્રીન જોવા મળી જશે. હવે આપણે જે છે એ 7મા રાઉન્ડની જે છે એ ચર્ચા કરી લઈએ. વ્યૂ મેરિટ કટ ઓફની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. ત્યારબાદ તમે એ જોઈ શકો છો ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા જે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ આપેલું છે એની દરમિયાન બધા રાઉન્ડની વાત કરેલ છે. દ્વિતીય તબક્કાઓની અંદર જેમને ચેન્જીસ કરવાના હતા એમને પણ કરી લીધા છે. ત્યારબાદ 5મા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે ઓલરેડી આવી ચૂકી છે. 6ઠ્ઠા રાઉન્ડનું પણ જે છે કાર્યવાહી આની પૂર્ણ થઈ ગઈ છે 25/6/2025 થી લઈને 26/6/2025 સુધી. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 7 જે છે એનું તમે જોઈ શકો છો કે આનું મેરિટ આવી જશે 28/6/2025 અને તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે 28 થી લઈને 30 તારીખ સુધીમાં. જેમાં 29 તારીખે રજા છે તો તમે 29 તારીખે કોલેજમાં જઈ શકશો નહીં. તો તમારે 28 અને 30 આ 2 દિવસની અંદર જે છે તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે. અને અમુક વિદ્યાર્થી મિત્રોને 27 તારીખે એટલે કે આજે જ જે છે અમુક વિદ્યાર્થી મિત્રોને ઓફર પણ આવી જશે. તો એ ચોક્કસપણે જે છે ચેક કરી અને પોતાને એડમિશન લેવું કે નહીં એની પણ જે છે ઇન્ફોર્મેશન લઈ શકે છે. ત્યારબાદ જે છે 7મો રાઉન્ડ પૂર્ણ થશે ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ જે છે 8મા રાઉન્ડ માટે 1/7/2025 શરૂ થઈ જશે. અને ત્યારબાદ જે છે 8મા રાઉન્ડનું મેરિટ લિસ્ટ આવી જશે 2/7/2025 અને તમારે અંદર એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે 3/7/2025 સુધી. અને હવે એ વાત કરી લઈએ કે ઓફલાઈન એડમિશન થશે કે નહીં. તો ઓફલાઈન એડમિશન જે છે એ થવાના ચાન્સીસ થોડા વધારે છે. કેમ કે હજુ બહુ બધા વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવાનું બાકી છે અને સીટ્સ પણ અવેલેબલ છે બહુ બધી કોલેજીસની અંદર. તો જો સીટ્સ જે નહીં ભરાય તો ચોક્કસપણે જે છે આની અંદર ઓફલાઈન એડમિશન જે છે એ થઈ શકે છે. અને તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે આની અંદર ચાન્સીસ 90% કહી શકાય. કેમ કે ઓફલાઈન એડમિશનની આ વખતે ના પાડવામાં આવી છે અને ઓનલાઈન એડમિશનની જ વાત થઈ છે. પરંતુ બહુ બધા વિદ્યાર્થી મિત્રોને જે છે એડમિશન લેવાનું બાકી છે. તો આના રિગાર્ડિંગ પણ કોઈ નિર્ણય લેવાઈ શકે છે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.